ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમીન નકશા સુધારા માટે આવેદનપત્ર ખેડૂતોને આપ દ્વારા સમી મામલતદારને રજૂઆત। પાટણ જિલ્લાના સમી તાલુકામાં ખેડૂતોની જમીનના ફેરફાર નકશા અને વાસ્તવિક કબજાને લઈને વર્ષોથી ચાલતી સમસ્યાના મુદ્દે ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે। આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા સમી મામલતદારને આવેદનપત્ર આપી જમીનના રેકોર્ડમાં જરૂરી સુધારા વધારા કરવાની માંગ કરવામાં આવી છે। સમી મામલતદાર કચેરી ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને જમીનના ફેરફાર નકશા તથા વાસ્તવિક કબજામાં રહેલા તફાવત દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે આ તફાવતના કારણે જમીનની માપણી, ખેતી તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ રજૂઆત આમ આદમી પાર્ટી સમી તાલુકા પ્રમુખ અમીર દિવાનના નેતૃત્વમાં કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ચાણસ્મા વિધાનસભા સંગઠન મંત્રી રાહુલ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ખેડૂતોના પ્રશ્નોનો કાયદાકીય અને વહીવટી સ્તરે ઝડપથી ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આમીર દિવાને જણાવ્યું હતું કે જો ખેડૂતોની વ્યાજબી માંગણીઓનો સમયસર ઉકેલ નહીં આવે અને જમીનના રેકોર્ડમાં જરૂરી સુધારા નહીં કરવામાં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। ખેડૂતો દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરી વાસ્તવિક કબજા મુજબ જમીનના રેકોર્ડમાં સુધારા કરવાની પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતોની રજૂઆત બાદ હવે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। ખેડૂતોને વાસ્તવિક કબજા મુજબ ન્યાય મળશે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। આજ રોજ તારીખ 3/8/2026 રોજ અમે જે મોજે નાયકા ગામની અંદર 403 સર્વે નંબર પૈકીવાળી જમીનની અંદર ખેડૂતોનો મુદ્દો ખરેખર સાચો અને ન્યાયનો મુદ્દો હોય અમે લોકો રજૂઆત કરવા માટે આવેલ। અમે આવેદનપત્ર સાહેબશ્રી મામલતદાર સાહેબને આપવા આવેલ હતા। સાહેબને કોઈ ચાર્જ હારીજમાં હોવાથી સાહેબશ્રી હારીજ જવા માટે નીકળી ગયેલ હતા અને નાયબ મામલતદાર સાહેબશ્રીને અમે આવેદન આપેલ છે। અને આ જગ્યાની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે જે તે સમય પર 2011-12ની અંદર લાઇન કચેરીની અંદર ગ્રાન્ટ થયેલી જગ્યા જે સર્વે નંબર જેના નકશા મુજબ અને કબજા મુજબ ખરેખર ખેડૂતો પરેશાન છે અને ખેડૂતોનો હક અને અધિકારની એક આ લડાઈ છે। અને આમ આદમી પાર્ટી વતી હું આમીર દિવાન તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી હું આપની એ રજૂઆત કરવા માટે ખેડૂતોને આવ્યો હતો કે ખેડૂતોની જે જગ્યા છે જે નાયકાની અંદર જે કબજા ઉપર જ્યારે જગ્યા 3 કિલોમીટર પર નકશા મુજબ અને 3 કિલોમીટર અંદર જગ્યા બોલી રહી છે અને ખરેખર તદ્દન એ જગ્યા જે ખેડૂતોનો કબજો છે એ જગ્યા ઉપર સરકારશ્રી તરફથી જે તે સમય પર ત્યાં કબજા પાવતી મળેલ નથી। અને આજે એ તમામ ખેડૂતોનો પ્રશ્ન હોય હું આ પ્રશ્ન માટે આપ સાહેબ સમક્ષ આવ્યો હતો અને જરૂર પડશે તો આ ખેડૂતો માટે થઈ હું ગાંધીનગર સુધીની લડાઈ પણ લડીશ। હું આ ખેડૂતોને પણ વચન આપું છું। જય હિન્દ, જય ભારત। આપનું નામ? ગામ? ગામ નાયકા। શું રજૂઆત કરવા આવ્યા હતા? રજૂઆત એમ કે આવ્યા હતા સાહેબને, મામલતદાર સાહેબને મળવા કે અમારે 50 વર્ષનો કબજો છે, 50 વર્ષથી પાણીપત્ર પણ ભરીએ છીએ તોય અમને હકપત્ર હજુ મળ્યો નથી। બરાબર આવી સાહેબને જગ્યા કબજા જમીન બધાને બીજા નામે બોલ દે એનો અમારે હવે આ પ્રશ્ન માટે આવ્યા છે, શું કરવાનું? સાહેબશ્રીને રજૂઆત કરી? સાહેબથી રજૂઆત આપ્યું છે, આવેદનપત્ર આપ્યું। આપનું નામ? દાનાભાઈ અર્જુનભાઈ। ગામ? ગામ નાયકા। શું રજૂઆત કરવા આવ્યા હતા? રજૂઆત એમ કે આવ્યા હતા સાહેબને, મામલતદાર સાહેબને મળવા કે અમારે 50 વર્ષનો કબજો છે, 50 વર્ષથી પાણીપત્ર પણ ભરીએ છીએ તોય અમને હકપત્ર હજુ મળ્યો નથી। બરાબર આવી સાહેબને જગ્યા કબજા જમીન બધાને બીજા નામે બોલ દે એનો અમારે હવે આ પ્રશ્ન માટે આવ્યા છે, શું કરવાનું? સાહેબશ્રીને રજૂઆત કરી? સાહેબથી રજૂઆત આપ્યું છે, આવેદનપત્ર આપ્યું।